નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2020 વર્લ્ડ કપમાં પોતાની અહમ ભૂમિકાથી લાખો લોકોના દિલો પર રાજ કરનાર અને વડોદરાની આન બાન અને શાન એવા હાર્દિક પંડ્યા અત્યારે વડોદરાના આવી પહોંચ્યા છે અને વડોદરાના માંડવી ખાતેથી જ્યારે તેમનો રોડ શો શરૂ થયો છે ત્યારે તેમને આવકારવા માટે અહીંયા ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માંડવી ખાતેથી આ જો રોડ શો શરૂ થયો છે ત્યારે સૌ કોઈ હાર્દિક પ્રેમી સાથે સાથે ક્રિકેટ પ્રેમીઓ હાર્દિકની એક ઝલક જોવા માટે તેને આવકારવા માટે વડોદરા શહેરમાં અહીંયા માંડવી ખાતે એકઠા થયા છે। માંડવી ખાતેથી આ ભવ્ય રોડ શો અત્યારે આગળ ધપી રહ્યો છે। માંડવીથી થઈને અત્યારે ન્યાય મંદિર તરફના જે દ્રશ્યો છે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે લાઈવ બતાવી રહ્યા છે અને એક એક ક્રિકેટ પ્રેમી એક એક હાર્દિક પ્રેમી અત્યારે એને આવકારવા માટે સૌ એકઠા થયા છે અને ઠેર ઠેર હાર્દિક પંડ્યાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જે રીતે હાર્દિક પંડ્યાએ 2020 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતમાં અહમ યોગદાન આપ્યું હતું। હરેક મેચમાં હાર્દિક પંડ્યાનું અહમ યોગદાન હતું। બેટથી લઈને બોલ સુધીનું તમામ જગ્યા તમામ પાસા પર હાર્દિક પંડ્યાનું ભારતીય ટીમને લઈ ગયું હતું। ત્યારે ભારતીય ટીમના આ સદસ્ય અને વડોદરાના એવા હાર્દિક પંડ્યાને આવકારવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અહીંયા ઉપસ્થિત થયા છે। ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્યો અમે સ્પાર્ક ટુડેના માધ્યમથી લાઈવ આપની સુધી પહોંચાડી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યાને નિહાળવા માટે તેની એક ઝલક જોવા માટે વડોદરા શહેરના તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે હાર્દિકના જે પ્રશંસકો છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। તિરંગા સાથે સૌ કોઈ અહીંયા ઉપસ્થિત થઈ અને હાર્દિક પંડ્યાને આવકારી રહ્યા છે। વડોદરા શહેરનો આ એક તારલો અને વડોદરાની કર્મભૂમિ સાથે આગળ ધપેલો આ ક્રિકેટર એટલે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જ્યારે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા હોય અને તેમાં પણ ખાસ કરીને 2020 વર્લ્ડ કપમાં જે જીતનું યોગદાન હતું તેમાં હાર્દિક પંડ્યાની અહમ ભૂમિકા રહી હતી। ફાઇનલની વાત કરીએ તો ફાઇનલમાં પણ જ્યારે છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાએ નાખી હતી કરોડો લોકોના શ્વાસ થંભી ગયા હતા અને અંતે જ્યારે ભારતીય ટીમે જીત મેળવી ત્યારે સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ત્યારબાદ તમામ જે ક્રિકેટર છે ભારતીય ટીમના તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈ ખાતે અને મુંબઈ ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સમગ્ર મુંબઈ ભારતીય ટીમની જે વિશ્વ વિજેતા જે ટીમ છે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ત્યારે ખાનગી સંસ્થા દ્વારા જ્યારે ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર અને વડોદરાના એવા હાર્દિક પંડ્યાને પણ આવકારવા માટે અને ભવ્ય રોડ શો કરવા માટે એક કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હતું। ત્યારે આજનો દિવસ સ્પાર્ક પર છે નથી આવતું।
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેના માધ્યમથી લાઈવ દ્રશ્યો વડોદરા શહેરના માંડવીથી લેરીપુરિયમ ગેટના, અને આપણે બતાવી દઈએ કે વડોદરા શહેરમાં અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો રોડ શો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં જે રીતે હાર્દિક પંડ્યાને આવકારવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હાર્દિકની એક ઝલક જોવા માટે વડોદરા શહેરમાં અત્યારે આપ જોઈ શકો છો કે કિડિયારો ઉભરાયો હોય તે પ્રકારના ક્રિકેટ પ્રેમીઓ, હાર્દિકના ચાહકો અત્યારે મોટી સંખ્યામાં માંડવીથી જે આ રોડ શો શરૂ થયો છે ત્યાં અત્યારે નજરે પડી રહ્યા છે. હાર્દિક પંડ્યાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર ખાસ કરીને ક્રિકેટની રમતમાં અવ્વલ રહ્યું છે. ઘણા સ્ટાર ક્રિકેટર આપ્યા છે વડોદરાની નગરીએ, ત્યારે સ્ટાર ક્રિકેટર એવા હાર્દિક પંડ્યા અત્યારે એમનો રોડ શો કરીને તેમને આવકારવા માટે વડોદરા શહેરના સૌ નાગરિકો અહીંયા એકઠા થયા હોય તેવું લાગી રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે જે સવાર થઈને નજરે પડી રહ્યા છે અને મોટી સંખ્યામાં સમર્થકો અત્યારે ઉમટી પડ્યા છે હાર્દિક પંડ્યાની એક ઝલક જોવા માટે. એક વિશ્વ વિજેતા ટીમના સદસ્ય એવા હાર્દિક પંડ્યા જ્યારે મહત્વની ભૂમિકા અદા કરીને 2020 વર્લ્ડ કપમાં 2024માં ભારતીય ટીમને વિજેતા બનાવી છે. છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાની કોણ ભૂલી શકે છે, અને તેમાં જ્યારે ટીમ વિજેતા બની અને ત્યારબાદ તમામે પોતાની લાગણી દર્શાવી, પોતાના સ્ટાર ક્રિકેટરોને આવકાર્યા. મુંબઈ ખાતે પણ ભવ્ય રોડ શો થયો. ભારતીય ટીમને તમામ મુંબઈવાસીઓ અને ભારતવાસીઓએ વધાવી. ત્યારે હવે જ્યારે હાર્દિક પંડ્યા વડોદરા શહેરમાં પહોંચ્યા અને વડોદરામાં જ્યારે તેમનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે તમામ લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી અને હાર્દિક પંડ્યાને આવકારી રહ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત પણ કરી રહ્યા છે. भाई आइए थोड़ा आगे जाइए भाई.
દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે લહેરીપુરા ગેટ છે. લહેરીપુરા ગેટની પહેલી તરફ એટલે કૃષ્ણાનગર બાજુ પણ અત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં હાર્દિક પંડ્યાની એક ઝલક જોવા માટે, પોતાના સ્ટાર ક્રિકેટરને આવકારવા માટે સમગ્ર વડોદરા શહેર અહીંયા એકઠું થયું હોય તેવું લાગી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો હાર્દિકના નારા સાથે, તિરંગા સાથે અહીંયા પહોંચી રહ્યા છે.